ચાલો જાણીએ બીએપીએસ સંસ્થાના આ સપ્તાહના મુખ્ય 10 સમાચારો. અમદાવાદમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીના સાનિધ્યમાં એક સમયે અમદાવાદમાં મધ્યવર્તી વિચાર પર યોજાઈ વિશિષ્ટ રવિ સત્સંગ સભા, જેમાં વિવિધ કાર્યક્રમો દ્વારા અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુવર્યોએ કરેલા ઐતિહાસિક વિચરણની સ્મૃતિઓ રજૂ થઈ. આ ઉપરાંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી તારીખ 20 ડિસેમ્બરથી શરૂ થયેલા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનો ઓનલાઈન વિડીયોના માધ્યમથી હજારો ભક્તોએ પ્રાપ્ત કર્યો સત્સંગ લાભ. દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગ સ્થિત બીએપીએસ હિન્દુ મંદિરે સદગુરુ પૂજ્ય ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયા વિવિધ સત્સંગલક્ષી કાર્યક્રમો. અમેરિકાના રોબિન્સવિલ ખાતે ઋતુની પ્રથમ હિમવર્ષામાં શ્વેત ચાદરથી નીખરી ઉઠ્યું હિમ આચ્છાદિત અક્ષરધામ પરિસરનું અદ્ભુત સૌંદર્ય, જેની વિશ્વભરના મીડિયા સમૂહોએ લીધી નોંધ. બીએપીએસ સંસ્થા દ્વારા યોજાયા વિવિધ શિક્ષણલક્ષી કાર્યક્રમો. જૂનાગઢ વિદ્યા મંદિરમાં યોજાયો કેશવ સ્પોર્ટ્સ ડે. સુરત ખાતે વડોદરાની બીએપીએસ પ્રમુખ એકેડમી દ્વારા યોજાયો દીક્ષિત બાળક અને શિક્ષિત વાલી એટલે વિકસિત ભારત વિષયક પ્રેરક સેમિનાર. બાકરોલ વિદ્યા મંદિર દ્વારા યોજાયો વિઝ્યુલાઇઝેશન ઓફ મેથેમેટિક્સ વિષયક વર્કશોપ. ખેરવા વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા યોજાઈ સેવ એનર્જી સેવ અર્થ વિષયક જાગૃતિ રેલી. અમદાવાદના શાયોના સિટી વિસ્તારમાં, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપદરા ગામે તથા ભરૂચના ચકલા વિસ્તારમાં ભક્તિભાવપૂર્વક ઉજવાયા નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ. આ ઉપરાંત વડોદરાના ભાયલી ખાતે તારીખ 12 થી 14 ડિસેમ્બર દરમિયાન ભક્તિભાવપૂર્વક ઉજવાયો મંદિર દશાબ્દી ઉત્સવ. વલસાડમાં તિથલના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે યોજાઈ દક્ષિણ ગુજરાતના બાળ બાલિકા કાર્યકરોની વાર્ષિક શિબિર. નવી દિલ્હીના વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે કાર્યરત બીએપીએસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હિન્દુ શાસ્ત્રોમાં પ્રાર્થના, દાર્શનિક, સાહિત્યિક અને ભક્તિમય પરિમાણો વિષય પર યોજાઈ નેશનલ કોન્ફરન્સ. વડોદરા શહેરના ભક્તો ભાવિકો દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે યોજાયો સામૂહિક ગુરુપૂજન વિધિ સમારોહ. બેંગલુરુની સત્યસાઈ યુનિવર્સિટી ખાતે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અને હેરિટેજ એસોસિએશન દ્વારા યોજાયેલ આંતરરાષ્ટ્રીય સંગમમાં રજૂ થયું પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીનું વક્તવ્ય. અબુધાબીના વિશ્વવિખ્યાત બીએપીએસ હિન્દુ મંદિરે દર્શને પધાર્યા ભારતના લોકપ્રિય અભિનેતા અને સન્નિષ્ઠ સત્સંગી બંધુ શ્રી દિલીપભાઈ જોશી. આવી જ રીતે બીએપીએસ સંસ્થાની સાપ્તાહિક ટોપ 10 હેડલાઇન્સ પ્રાપ્ત થશે દર રવિવારે માત્ર બીએપીએસ પ્રકાશ એપ પર.